બે ખાનાવાળો રોકડ મેળ જેના દાખલા ચાલુ છે એમાં આજે દાખલા નંબર 7 પેજ નંબર છે 186 186 ઉપર તો કે નીચેના વ્યવહારો પરથી શ્રી અખિલેશનો બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો કે જેમાં ગઈકાલે આપણે રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરી ગયા આજે વટાવ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ આપણે તૈયાર કરવાનો છે કે જેની અંદર રોકડનું ખાનું નથી તો ખાના જે પ્રમાણે હતા એ પ્રમાણે જ છે ફક્ત ત્યાં વટાવ અને બેંકનું એ બે ખાનાને ધ્યાનમાં રાખીને રોકડ મેળ રચાયેલો છે એમાં ઉધાર બાજુ જે હોય તમારી આ ઉધાર બાજુ છે અહીંયાથી બે ભાગ પડે છે આ જમા બાજુ છે તો ઉધાર બાજુ જે વટાવનું ખાનું હોય એ આપેલો વટાવ છે કે તમે જ્યારે વેચાણ કરો કે કોઈ વ્યક્તિ તમને રૂપિયા ચૂકવે છે ત્યારે તમે એને વટાવ આપો છો એવી રીતે જમા બાજુ જે વટાવનું ખાનું છે એ મળેલ વટાવ છે કે તમે જ્યારે ખરીદી કરો કે જ્યારે આપણે કોઈને રૂપિયા ચૂકવીએ છીએ ત્યારે એ વટાવ આપણને મળે છે તો કસર અને રોકડ જે વટાવ હોય એને લગતી જે વટાવની બાબતો જે છે એ વટાવના ઉધાર અને જમાના ખાનામાં આવશે તો એ પ્રમાણે આપણે દાખલાની શરૂઆત કરીએ 2015નું વર્ષ જુલાઈ માસ અને એમાં પ્રથમ તારીખ તો પ્રથમ તારીખમાં છે જુલાઈ 1 તો કે શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ 13500 તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે બેંકની માઇનસ સિલક છે એટલે કે ઓવરડ્રાફ્ટ છે તો એ જમા બાકી હોય તો જમા બાજુ બતાવશે એટલે કે અહીંયા 2015 જુલાઈ માસની અંદર જમા બાજુમાં ત્યાં લખાશે બાકી આપેલા શરૂનો ઓવરડ્રાફ્ટ અને બેંક ઓવરડ્રાફ્ટ છે તો બેંકના ખાનામાં લખાશે 13500 એવી રીતે ત્યાં બીજી તારીખમાં છે પ્રેમલને 5000 નો માલ વેચ્યો છે જેની સામે ચૂકતે હિસાબે એણે 4950 નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો તમે પ્રેમલને 5000 નો માલ વેચો છો એટલે વેચાણ 5000 નું છે પણ 50 રૂપિયા એમાં વટાવ રહેલો છે તો આમ નોંધ કરીએ તો આપણને ખબર પડશે કે કઈ રીતે એની એન્ટ્રીઓ થશે તો ત્યાં ચેક બેંકમાં ભરી દેવામાં આવે છે આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા તમારું વેચાણ 5000 નું છે એની સામે તમને 4950 રૂપિયાનો ચેક મળે છે જે તમે બેંકમાં ભરો છો તો 50 રૂપિયા વટાવ તમે પ્રેમલને આપો છો ખૂટતી જે રકમ છે એ 50 રૂપિયા છે એ તમારો વટાવ છે ને એ તમે પ્રેમલને આપો છો તો ત્યાં આ રીતે બેંકના ખાનામાં રોકડ મેળની ઉધાર બાજુએ બેંકના ખાનામાં 4950 લખાશે વટાવમાં 50 રૂપિયા જશે અને એ રીતે વેચાણને લગતી 5000 ની વિગતો ત્યાં લખાશે એટલે કે જુલાઈ 2 ધંધામાં બેંક સિલક આવે છે તો ઉધાર બાજુ અહીંયા લખાશે વેચાણ ખાતે પ્રેમલને માલ વેચ્યો અને વટાવની અંદર 50 રૂપિયા અને બેંકના ખાનામાં 4950 રૂપિયા એના પછી 8 તારીખમાં છે 6000 નો માલ ખરીદ્યો જરૂરી રકમનો ચેક લખી આપ્યો તમે 6000 નો માલ ખરીદો છો એની સામે ચેક આપો છો તો બેંક સિલક ઘટે છે તો આમ નોંધ થશે ત્યાં આમ નોંધ થાય તમારી ખરીદ ખાતે ઉધાર એટલે ખરીદ ખાતું ઉધાર થાય અને ચેક આપો છો એટલે બેંક ખાતું જમા થાય બેંક ખાતે જમા થશે તો 6000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે તો 6000 થી તમારી નોંધ થશે એટલે કે ખરીદ ખાતું ઉધાર થાય માલ ખરીદો છો એટલે અને એની સામે તમે ચેક લખીને આપો છો એટલે બેંક સિલક ઓછી થાય છે તો 8 તારીખમાં જુલાઈ 8 અને ત્યાં અહીંયા લખાશે ખરીદ ખાતે અને
દીધેલો છે. બેંક ખાતે જમા એટલે બેંક સિલક તમારી 6000 રૂપિયા ઓછી થાય છે. તો બેંક સિલક 6000 ઘટાડવાની એટલે કે જમા બાજુ લખાય. બેંક સિલક ઓછી થાય. બેંક અને રોકડ એ બંને માટે એક જ નિયમ યાદ રાખવાનો, બંને ચાલુ મિલકત છે. આવે તો ઉધાર બાજુના ખાનામાં લખાશે અને જાય ઓછી થાય છે મિલકત છે એટલે તો જશે એટલે જમા બાજુ લખાશે. તો 6000 સિલક તમે ત્યાં ઓછી કરો છો. એના પછી છે 10 તારીખ. તો કે 5060 ની ચૂકવણી પેટે 5000 નો ચેક ગીતાબેન પાસેથી મળે છે. તો તમને ચેક મળે છે 5060 રૂપિયા તમે ગીતા પાસે માંગો છો કે ગીતાબેન પાસે માંગો છો, પરંતુ તમને 5000 નો ચેક આપવામાં આવે છે. તો એ ચેક તમે ડાયરેક્ટ બેંકમાં ભરી દો છો એ રીતે ત્યાં નોંધ કરવાની છે. તો નોંધ થશે ત્યાં ગીતાબેન પાસેથી તમને ચેક મળે છે તો બેંક ખાતે ઉધાર 5000 વટા ઉધાર 60 રૂપિયા અને તે 5060. આમ નોંધની અંદર આપણે ભણી ગયા છીએ કે અમુક રકમ જ્યારે લેતી દેતી જ્યારે પૂર્ણ કરવામાં આવે કે પતાવવામાં આવે લેતી દેતીની રકમ, ત્યારે અમુક રકમ મોટી રકમ હોય એમાંથી અમુક માઇનર રકમ કાપી લેવામાં આવે. માનો કે 1010 રૂપિયા આપવાના છે તો 10 રૂપિયા કાપી લીધા છે, 10 રૂપિયા તમે આપતા નથી, ઉપરના રૂપિયા આપ નથી ચૂકવતા, તો એ કસર છે. તો એ કસર એ જ આપણે વટાવ એટલે કે રોકડ વટાવ તરીકે ધ્યાનમાં લેવાની છે. તો ટ્રાન્ઝેક્શન ફરી વાંચીએ તો કે 5060 ની ચૂકવણી પેટે 5000 નો ચેક ગીતાબેન પાસેથી તમને મળે છે. એનો મતલબ કે ચેક ધંધામાં આવે છે, બેંક સિલક વધશે, પરંતુ 60 રૂપિયા તમને મળતા નથી, એ તમે આપેલો વટાવ તરીકે ત્યાં ઉધાર થશે. તો કંઈક નોંધ આ પ્રમાણે થશે કે બેંક ઉધાર 5000, વટાવ ખાતે ઉધાર 60 રૂપિયા અને તે ગીતાબેન ખાતે જમા 5000 ને 60 રૂપિયા હવે આપણે ત્યાં ઉઘરાવવાના નથી. તો તારીખ છે ત્યાં 10 તારીખ વટાવના ખાનામાં 60 રૂપિયા અને બેંકના ખાનામાં 5000 રૂપિયા લખાશે અને આ રીતે તમારું ટ્રાન્ઝેક્શન ત્યાં પૂર્ણ થશે. એના પછી છે 15 તારીખ. તો એની અંદર છે 7015 ના દેવા પેટે દેવા સામે 7000 નો ચેક હિસાબ ચૂકતે કરવા તમે આરાધનાને આપેલો છે. તો આરાધનાને આપણે ચેક આપીએ છીએ તો અહીંયા 10 તારીખમાં આપણે રૂપિયા વસૂલ કરતા હતા, અહીંયા આપણે ચૂકવીએ છીએ. તો એની નોંધ કંઈક આ રીતે થશે 15 તારીખ માટે ત્યાં આરાધના ખાતે ઉધાર તે બેંક ખાતે તે વટાવ 7015 નું દેવું છે, એમાંથી તમે 7000 નો ચેક તમે આપો છો એટલે સિલક તમારી 7000 ઓછી થાય, 15 રૂપિયા તમને વટાવ મળે છે અને આરાધનાને તમે ચૂકવો છો ચેક એટલે કે રૂપિયા. તો આરાધના છે લાભ લેનાર છે તેનું ખાતું 7015 થી ત્યાં ઉધાર થશે. તો જેમ અહીંયા તમારે ટ્રાન્ઝેક્શન વટાવ અને બેંકના ખાનામાં આવેલા છે સેમ એવું જ ટ્રાન્ઝેક્શન છે, પરંતુ અહીંયા તમને રૂપિયા મળે છે ચેક અને વટાવ બંનેમાં. અહીંયા ચેક મળે છે કે તમે વટાવ તમે આપો છો, અહીંયા તમારો તમે ચેક આપો છો એટલે કે સિલક ઓછી થાય છે એ સામે તમને વટાવ મળે છે. તો તારીખ છે ત્યાં 15 તારીખ અને ત્યાં લખાશે આરાધના ચૂકતે હિસાબે ચેક આપ્યું. ચૂકતે હિસાબે તમે એને ચેક આપેલો છે. તો વટાવ 15 રૂપિયા લખાશે
અને બેંકના ખાનામાં 7000 રૂપિયા લખાશે, કારણ કે 7000 નો ચેક ધંધામાંથી જાય છે. એ પછી છે 20 તારીખ. તો કે કાજોલને 16000 નો માલ વેચી દીધો, જેની સામે તેણે જરૂરી રકમનો ચેક તમને આપેલો છે, જે તમે બેંકમાં ભરી દીધો છે. તો ત્યાં આ નોંધ થશે. કાજોલને તમે માલ વેચો છો અને ચેક મળે છે જે બેંકમાં ભરો છો, તો આ નોંધ થાય બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બેંક ઉધાર 16000 ની થશે, તો ધંધામાં વેચાણ પણ 16000 નું છે, એ પ્રમાણે લખાશે. કાજોલને 16000 નો માલ વેચો છો, તેને જરૂરી રકમનો ચેક આપી દીધો, એટલે 16000 નો ચેક તમને મળ્યો હોય, જે તમે બેંકમાં ભરો એટલે બેંક સિલક વધે. એની સામે વેચાણ થયું, કાજોલનું નામ વચ્ચે આવશે નહીં, કારણ કે ઉધાર ટ્રાન્ઝેક્શન હોય તો જ વ્યક્તિનું નામ ધંધા આમ નોંધની અંદર કે હિસાબમાં આવે. અહીંયા લેતી દેતી પૂર્ણ થઈ ગઈ છે, તો એનો મતલબ કે ત્યાં વેચાણ ખાતું છે એ જમા અસર પામશે. તો બેંક સિલક ઉધાર કરવાની, એની સામે વેચાણ ખાતે અસર જશે. તો અત્યારે બેંક સિલક વધારીએ તો ત્યાં તારીખ છે 20 અને વેચાણ ખાતે રકમના ખાનામાં બેંકના ખાનામાં 16000 રૂપિયા એ ચેક તમને ત્યાં મળે છે. એના પછી છે 25 તારીખ. તો કે 2000 રૂપિયા રોકડા બેંકમાં ભરેલા છે, તો એક કોન્ટ્રા મતલબ જમા ખર્ચી વ્યવહાર છે, તો બંને બાજુ નોંધ થશે. અત્યારે આ વ્યવહાર આપણે એમ રાખીએ છીએ બોર્ડ પર, કારણ કે એના પછીનું ટ્રાન્ઝેક્શન છે એ ચેક નકારાયા માટેનું છે, તો એમ ન રાખીએ. પરંતુ આપણે 25 તારીખ માટે સૌપ્રથમ રોકડા રૂપિયા તમે બેંકમાં ભરો, તો આમ નોંધ થાય બેંક સિલક વધે એટલે બેંક ઉધાર તે રોકડ જમા. રોકડા રૂપિયા ધંધામાંથી જાય છે, એની સામે બેંક સિલક તમારી વધે છે. ફરી સમજો, 2000 રૂપિયા રોકડા તમે બેંકમાં ભરો તો બેંક સિલક વધે અથવા તો બેંક લાભ લેનાર છે, એટલે બેંક સિલક બેંક ખાતું ઉધાર થાય. અને રોકડા રૂપિયા ધંધામાંથી જાય તો મિલકત છે, રોકડ સિલક છે ચાલુ મિલકત છે, ધંધામાંથી જાય તો જમા થાય, એટલે રોકડ ઘટાડવાની છે. અહીંયા બે જમા ખર્ચી વ્યવહાર તરીકે લખાશે, પરંતુ રોકડનું ખાનું છે નહીં, એટલે રોકડનું ખાનું આપણી પાસે નથી. પરંતુ અહીંયા જ્યાં લખાશે ત્યાં આપણે ખાપાની અંદર જમા ખર્ચી એવું લખી શકીએ. તો અત્યારે સૌપ્રથમ બંને બાજુ આવતો નથી, એટલે આપણે જમા ખર્ચી લખશું નહીં, કારણ કે રોકડનું ખાનું દાખલાની અંદર ક્યાંય છે નહીં. તો અત્યારે એક જ એન્ટ્રી તમારી ત્યાં આવશે, બેંક સિલક ઉધાર કરવાની, અને તે તારીખ છે તમારી 25 તારીખ, અને એની અંદર બેંકમાં રૂપિયા વધારવાના છે તમારે કેટલા? 2000, અને ત્યાં લખાશે રોકડ ખાતે, અને અહીંયા રોકડા બેંકમાં ભર્યા. હવે જો રોકડનું ખાનું હોત તો જમા બાજુ પણ આ જ ટ્રાન્ઝેક્શન રોકડના ખાનામાં લખાય, પરંતુ અત્યારે આપણે બે ખાનાવાળો રોકડ મેળ બનાવીએ છીએ, તો એ અત્યારે ખાનું છે જ નહીં, તો બંને બાજુ એન્ટ્રી થશે નહીં, એટલે આપણે એક બાજુ જ અત્યારે કરવાની રહેશે. છેલ્લું અને આખરી ટ્રાન્ઝેક્શન, તો કે એની અંદર છે હવે કાજોલે આપેલો ચેક નકારાઈ ગયો, તો શું કરવાનું? ગઈકાલ આની અગાઉનો દાખલો જે હતો એની અંદર પણ એ પ્રકારે આવેલું હતું, તો ફરી અહીંયા સમજીએ. ત્યાં તો કે સૌપ્રથમ તમે વેચાણ કરો છો. હવે કાજોલે તમને જે ચેક આપ્યો ત્યારે તમે શું કર્યું? તો કે ત્યારે આપણે 16000 રૂપિયા એ સિલક તમારી તમે બેંક એકાઉન્ટમાં રૂપિયા વધારી દીધા છે, કારણ કે એને ચેક આપ્યો હતો. હવે એ ચેક કોઈ કારણસર નકારાઈ ગયો, એટલે કે બેંકે એ રૂપિયા તમને જમા તમારા ખાતામાં જમા લેવાની કે આપવાની ના પાડેલી છે, એટલે ચેક નકારાઈ ગયો છે. તો આપણે હવે ડાયરેક્ટ મૂળ પાર્ટીને પકડવાની છે, એટલે કાજોલને પકડવાની, કારણ કે કાજોલ પાસેથી રૂપિયા વસૂલ કરવાના છે. તો ત્યાં આમ નોંધ થશે કાજોલ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા.
16,000 રૂપિયા તમારે કાજલ પાસેથી વસૂલ કરવાના છે. પહેલી આમનોંધમાં તમને જ્યારે ચેક મળી ત્યારે તમે બેંક ઉધાર કરી હતી, એટલે જેટલી સિલક અહીંયા વધારેલી છે એ સિલક ફરી ઘટાડી દેવાની, કારણ કે હવે એ રૂપિયા તમારા ખાતામાં પ્લસ થતા નથી. તો 29 તારીખ અને ત્યાં લખાશે કાજલ ખાતે અને બેંકના ખાતામાં 16,000 રૂપિયા. એના પછી કોઈ ટ્રાન્ઝેક્શન ત્યાં છે નહીં. જુલાઈ મહિનાની છેલ્લી કઈ તારીખ હોય તો કે 31 તારીખ હોય, તો 31 તારીખ આપણે અહીંયા બાંધી દઈએ છીએ. સૌપ્રથમ તો કે 31 તારીખ કાહિયા આવી શકે અથવા અન્ય પણ આવી શકે. અને ત્યાં હવે કોઈ પણ ટ્રાન્ઝેક્શન બાકી ન રહેતા હોય તો સૌપ્રથમ શું કરવાનું કે આપેલ વટાવ અને મળેલ વટાવ બંનેનો ખાલી સરવાળો મૂકી દેવાનો. એનાથી વિશેષ ત્યાં આગળ કંઈ કરવાનું છે નહીં. તો આપણે ફક્ત સરવાળો મૂકી દઈએ છીએ. તો આનો થશે 110. રૂપિયા એ તમે આપેલ વટાવ છે, મળેલ વટાવ છે એ 15 રૂપિયા છે. આની અંદર ક્યાંય વટાવના ખાનાની અંદર ક્યાંય કોઈ પ્રકારની બાકી કાઢવાની નથી. એ ફક્ત આપેલ વટાવનો સરવાળો અને મળેલ વટાવનો સરવાળો એમને મૂકી દેવાનો થશે. હવે તમારે કરવાનું શું છે તો કે ઉધાર અને જમા સામસાનો સરવાળો મૂકવાનો છે. સરવાળો જે બાજુ વધારે લાગતો હોય એ બાજુ આપણે સરવાળો લઈએ સૌપ્રથમ. હવે આ બાજુ કદાચ વધુ છે સરવાળો, તો સૌપ્રથમ ત્યાં જમા બાજુ આપણે શરૂઆત કરીએ. 13,500 પ્લસ 6,000 7,000 અને 16,000, તો 42,500 એ તમારો જમા સરવાળો છે, જમા બાજુનો. હવે ઉધાર બાજુનો સરવાળો છે 4,950 રૂપિયા પ્લસ 5,000 16,000 અને 2,000, તો 27,950 રૂપિયા એ ઉધારનો સરવાળો છે. આ 42,500 છે, તો અહીંયા 42,500 આપણે લખીએ. અહીંયા પણ 42,500, તો 42,500 માંથી ઉધાર બાજુનો સરવાળો તમે બાદ કરી દો તો 27,950 માઈનસ 42,500 બરાબર 14,550 એ તમારું 31 તારીખ અને અહીંયા લખાશે બાકી આગળ લઈ ગયા. એ તમારો ત્યાં ઓવરડ્રાફ્ટ એટલે કે જમા બાજુ વધી ગઈ છે તો ઓવરડ્રાફ્ટ જ ફરી આવે છે. તો એ 14,550 એ તમારી આખર બાકી આવશે. અને આ રીતે ત્યાં દાખલો છે એ પૂર્ણ થશે. તો વટાવનું અને બેંકનું ખાનું છે એવો જો રોકડ મેળ હોય આપણી પાસે કે આપણે ગણતરીની અંદર આવે તો એ દાખલો આ રીતે ગણાશે. વટાવની અંદર કોઈ બાકી નથી કાઢવાની, વટાવના ખાનાનો ફક્ત સરવાળો મૂકી દેવાનો. બેંકનું જે ખાનું છે એની જ તમારી ત્યાં બાકી છે એ આગળ નીકળશે. તો આ રીતે ત્યાં તમારે દાખલા ગણવાના છે. હવે હોમવર્કની અંદર તમારે આ પ્રકારનો જે દાખલો હોય એમાં છે ઉદાહરણ નંબર 5 જે છે એ તમારે મોઢે ગણવાનું રહેશે. એ તમારું હોમવર્ક રહેશે આજની તારીખમાં.